વધુ એક સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે। પોરબંદરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખુલ્લેઆમ ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે। પોરબંદરના ખપાટ નજીક કાચા મકાનમાં ડીઝલ પંપ ઊભો કરી દેવાયો છે। આ પંપ પર લીટરે 20 રૂપિયા સસ્તું ડીઝલ વેચાઈ રહ્યું છે। આ ડીઝલ પંપ ખુલ્લેઆમ સસ્તું ડીઝલનું વેચાણ કરે છે, ત્યારે આવા પંપ પર તંત્ર શું કાર્યવાહી કરશે કે નહીં તેવા સવાલો ઊભા થયા। સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે, જ્યાં ખપાટ નજીક ખુલ્લેઆમ કાચા મકાનમાં ડીઝલ પંપ ઊભો કરી દેવાયો છે। આ પંપ પર લીટરે 20 રૂપિયા સસ્તું ડીઝલ વેચાઈ રહ્યું છે। આ ડીઝલ પંપ ખુલ્લેઆમ સસ્તું ડીઝલનું વેચાણ કરે છે। સમાચાર પોરબંદરથી, જ્યાં ખપાટ નજીક ખુલ્લેઆમ કાચા મકાનમાં ડીઝલ પંપ ઊભો કરી દેવાયો છે। આ પંપ પર લીટરે 20 રૂપિયા સસ્તા ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે। પ્રતિક જાખડ, ઇન્ચાર્જ બીએસઓ પોરબંદર। સાહેબ, પોરબંદર જિલ્લામાં બાયોડીઝલનો મોટે પાયે પૂરક ધંધો હાલે, ખુલ્લેઆમ હાલે, પુરવઠા વિભાગનું શું હોય? એટલે હજુ અમારા ધ્યાનમાં એવું કોઈ વસ્તુ છે નહીં, પણ આપે જેમ કીધું કોઈ શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થને જો કોઈ જગ્યાએ વેચાણ થતું હશે તો એના માટે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ આપણે ખાનગી ટીમોની રચના કરી છે અને ખાનગી ટીમોને હવે ઓચિંતી તપાસ અમે આ વિસ્તાર અલગ અલગ વિસ્તારમાં આપશું, જેથી આ બાબતે હકીકત જાણી શકાય।